અરે મમ્મી હું આયો કારુના ઘેર જઈને એની મમ્મીએ લોટ દરાવીને મોકલ્યો છે એટલે હું જોડે જાઉં છું. અલ્યા ગેલ ડોફણિયા રખડ્યા વગર વાંચવાનું કર, ઘરમાં પહેરીને વાંચવાનું કર. 10માનું બોર્ડ છે, તું દાટ વારે પરીક્ષામાં મને એવું લાગે છે વાંચવાનું કર. અરે બાપુજી આ વખત આપણે ફૂલ તૈયારીઓ કરી નાખી છે. આ વખત આપણે 99% પાકા છે. તું તારી માનું તરભણું તૈયારીઓ છે તારા ગોડીના વગર વાંચે તું હું તારા બાપાની ગોડ લખવાનો છે પરીક્ષામાં. અરે માનનીય પિતાશ્રી કહું છું ને તમને આ વખત મારે ફૂલ તૈયારીઓ છે. આ વખત તો અથવામાં જે ક્વેશ્ચન હોય ને એ ઓનાએ જવાબ લખીને આવવાનો છું. હું એટલી તૈયારી છે આ વખત આપણે. અલ્યા પણ મારો છોકરો કહેશે તૈયારીઓ થઈ જશે તો તમે એના મગજને ચમ લોડ આલો છો? બિચારો યાદ કરેલું એ ભૂલી જશે મારો લાલિયો. કશો વાંધો નહીં ને જો પરીક્ષામાં ફેલ થયો. અરે સવાલ જ પેદા નહીં થતો ફેલ થવાનો. હું લખોટા જેવી વાતો કરો છો યાર. મમ્મી સમજાય ને આ વખત પરીક્ષામાં હું ફૂલ રેડી થઈને જવાનો છું. હે અબ રેડી એટલે પેલું ઢેગલી થઈ જવા વાળું રેડી નહીં, ફૂલ તૈયારીઓ કરીને જવાનો છું એમ કહું છું. આ મો જમ ખાઈ ખપીને મારા છોકરા પાછળ પડ્યો છે ને એને ફેલ કરાઈને જ રહે. મને તો એની કશો વાંધો નહીં. હવે એક કામ કરો, કોઈ બી ક્વેશ્ચન પૂછો ને તમે ફટાકથી જવાબ આલ દે. હે મારો લાલિયો પૂછો હે ને બેટા? હા હા પૂછો પૂછો, જે પૂછવું એ પૂછો, બધું રેડી છે. ઓકે તો આપણે તને કોઈ ભારે કે બહુ પહાડ જેવો સવાલ નહીં પૂછવો. આપણે તું મને એમ કે હા ગોધીજીના બાપાનું નામ શું હતું એ કહેજે મને. લ્યો બોલો, આ કોઈ સવાલ પૂછ્યો તમે? આવો સવાલ જયંતિભાઈ હતું ગોધીજીના પિતાશ્રીનું નામ. બોલો હવે આગળ બોલો. મળી ગયો ને જવાબ? પારખી લીધો ને મારા છોકરાને તમે? અરે વધરી ડેડકી તું શાંતિ રાખ. અલ્યા ગોરીના યોનું નામ થોડું જયંતિ હતું. યોનું નામ તો કરમચંદ હતું. તો આ જયંતિ ચોથી આવ્યો? હલે પણ બાપુજી કેલેન્ડરમાં તો ગાંધીજીના પાછળ જયંતિ લખ્યું છે. અરે ગેલ ઠોકરા મેં ગાંધી જયંતિ કહેવાય ને તારી બહેની. એ હે મારા ડોલું ભરાઈ જાય.